યુટ્યુબ ફેમિલી કેમ છો બધા ફરીથી નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. તો બધાને હવે ગુડ મોર્નિંગ. સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે બરોબર. અને અત્યારમાં નાહી લીધું છે, નાસ્તો પણ કરી લીધો છે. અને આજ છે રવિવાર એટલે બધા ઘરે છે અને આપણે પણ હમણાં ઘરે જ છીએ. ને બહારનું વાતાવરણ જો ભાઈ આવું થઈ ગયું છે મસ્ત, ઠંડો થોડો પવન આવે છે. બાકી બ્લોગ આગળ કન્ટિન્યુ કરવી. અહીંયા જો બેઠા બેઠા વાસણ ધોવે છે. અહીં પર જોશો ના ધોઈ નાખવાનું. ફાઇનલી ભાઈ અત્યારે છે ને આપણે પાછા જઈએ છીએ મોટા વરાછા, કેમ કે આપણે એક શોપનો વિડીયો ઉતારવા જવાનો છે. એડવર્ટાઈઝ આપણે હગામાં જ છે. આપણે આગલા બ્લોગમાં પણ કીધું હતું કોઈને વિડીયો ઉતારવા જાહેરાત કરવો તો કહેજો. તો હું ને અજય બે જઈએ છીએ. અજયને ફોન કર્યો હતો, આવી ગયો સવારે. ઘર બાજુ મોટા વરાછા જવાનું. સુરતમાં હોય એટલે ટ્રાફિકની તકલીફ તો રહે જ છે બરોબર. ಮತ್ತೆ આમથી આમ ગાડીઓ ઠોકી દેવાની. નવી બધી મોટી બિલ્ડિંગો બધી બની ગઈ છે. આમ તો બધું રહેવાનું નહીં. અહીંયા બન્યો છે AR મોલ. આ મોટા વરાછા બધું કંઈ વધી ગયું બહુ, પણ આમ રહેવાની બધા થોડીક શાંતિ હોય. આમાં થિયેટર ને એવું બધું છે. તો લાલો અને વંદે ભારત ને બધી નવી મૂવી ગુજરાતી આવેલી. ફાઇનલી અહીંયા પગી ગયા છે વરણી પ્લાઝામાં. અહીંયા આપણે 112 નંબરમાં જવાનું છે બરોબર. આપણે ફોન કરી દીધો અને અજયભાઈ આવે છે. અત્યારે અમે વરણી પ્લાઝામાં આવ્યા ને ત્રણ આપણે ઇન્સ્ટાગ્રામ સ્ટાર મળી જાય કોમેડી. તમને ફોટા ડિસ્પ્લેમાં મેં કીધું જોવો, તમને બધા જાય છે બરોબર. આ બધા આપણે ફોટો પાડી લીધો. બધા એમાં પહેલા મળે આવ્યા ને તો બધા નીચે ઉતરતા હતા. તો કીધું કે ફોટો પાડી લઈએ. આપણે કોમેડી વિડીયો બનાવે બહુ મસ્ત ને. આપણે ઓળખી ગયા હતા, કીધું ફોટો ને એવું પાડી લઈએ. હું નહીં ગયો એક ફોટો પાડી લીધા કા. પેલા આપણે વિડીયો ઉતારી લઈએ, પછી આપણે આ લોકો જેમ આપણે હરસ્યો કરશે બધા આપણને બધા ફોટો પાડવા આવે છે. આપણે બીજા માળે આવી ગયા છીએ. પહેલા માળે બીજા માળે પહેલા માળે આવ્યા. અહીંથી કંઈક આવું લોકેશન છે તો મોટા વરાછા. ફાઇનલ ચાલો વિડીયો ઉતારી લઈને પછી ઓફિસ બહાર આવી પછી તમને મળીએ. ફાઇનલ ભાઈ આપણે છે ને અત્યારે એડવર્ટાઈઝ કમ્પ્લીટ કરી નાખી છે. વિડીયો શૂટિંગ છે, ઘણા બધા ટુકડા ઉતારવા પડ્યા રિકટ કરીને. બાકી જો પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ બધું કામકાજ અહીંયા થાય છે. બાકી આપણે એક શોર્ટ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં આપણે મૂકી દીધો છે, જોઈ લેજો. બાકી આપણે સાડા 7 જ્યાં બેઠા છે. તો ફાઇનલી ભાઈ એડવર્ટાઈઝ શૂટ કરી નાખી છે ને હવે અમે પાછા નીકળીએ છીએ ઘર સાઈડ, કેમ કે અત્યારે વાગી ગયા છે 1. હજી અમારે જમવાનું બાકી છે, એ બધાને પણ જમવાનું બાકી હતું. તો હવે નીકળીએ. આ કાસવાળું હતું ને તો જવાનું રહી ગયું. જોયા વગર વહી જાય પાછું. પછી જોયું હોય તો પછી બીક લાગે. હાલો અજયભાઈ આટો ગાડી. આપણે ઘરે પગી ગયા છીએ અને જમવા બેસી જશું. આજ ભાઈ રવિવાર છે ને એટલે આજે બનાવ્યા છે ભાઈ પાપડ ઢોસા. હમણાં ઢોસા બને છે પણ આજ બનાવ્યા પાપડ ઢોસા. બધા જમી લીધું છે મમ્મી અને આપણે ખાલી જમવાનું બાકી તો આપણે જમી લઈએ. તો ભાઈ અત્યારે વાગી ગયા છે 2, 2:30, 3 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આપણે જમી કરી ઘડી મોબાઈલ જોતા હતા. એક વિડીયો આપણે જે સવારે ઉતારવા ગયા હતા એડવર્ટાઈઝ શૂટિંગ, તો એ પાછો આપણે એડિટ કર્યો છે વિડીયો. અને અત્યારે જવાનું પાછું કંકોત્રી દેવા. આપણે બહુ આગું જવાનું છે સિટી બાજુ, આમ કતારગામમાં. તો હું ને પપ્પાને મમ્મી તો રાયણે જ આવી બરોબર. મમ્મી આવે તો ઠીક છે, બાકી ગાડી લઈને જવાનું છે. પપ્પાની આગળ જશે તો કાંઈ ચાલો પહેલાં કંકોત્રીને ઉદ્યા દેવી. ટાઈમ રહે તો આપણે બ્લોગ બનાવશું ત્યાં પણ. ગુડ મોર્નિંગ ભાઈ. બ્લોગમાં આપણે થઈ ગયો છે બીજો દિવસ. કાલ પછી કંકોત્રી વેચીને વહી આવ્યા હતા, પછી કાંઈ બ્લોગ કંઈ ઉતાર્યો નથી. તો કીધું આજે આપણે સવાર પાછો ફરીથી એના સ્ટાર્ટ કરી દઈએ. તો અત્યારે બેસી જઈશું ભાઈ નાસ્તો કરવા. આજે ભાઈ નાવાની છે રજા બરોબર. તો નાસ્તો કરી લઈ. અને મમ્મી અહીંયા કરે છે તો રોટલી બનાવવાનું ચાલુ છે ભાઈ ગરમા ગરમ. હા નાવાની રજા આવે. મમ્મી એમ કે નાવાની રજા આવે એટલે આજ નાવાનું ન હોય એટલે નાવાની રજા એમ. નહીં ટીકડી નહીં લેવાની, એ પાછું ખોટું. નાવાનું નહીં એટલે પછી કાંઈ સુવિધા નહીં. ચાલો નાસ્તો કરી લેવી. આમાં શું છે? ભજીયા. હા ભજીયા બનાવ્યા હતા આમાં. એમ નહીં, આ તો વાત છે. નાવાનું નહીં એટલે કાંઈ ટીકડી કાંઈ નહીં લેવાનું. ખાલી હાથ પગ મોટું ધોઈને કામ કરવાનું આપણું જે કરતા હોય. ટીકડી નો આપે ડોક્ટર. આ તો નાવી નહીં એટલે ટીકડી લીધી એમ કહેવાનું હોય કે ટીકડા ના કઈ બજારમાં નથી મળતા. એવું હોય છે? મેં કીધું કંઈક બીજું હોય છે. એવો ખાસ શું છે? સિંગોડા મિત્રો. લાવો તમને બતાવું. સિંગોડા તો ભાઈ ગટરમાં થાય. હા કાદવમાં જ થાય. આમ અંદર શેષ જેવું નીકળે. બતાય તો શેષ જેવું નીકળે. બતાવો. કાદવમાં તો કમળ થાય. બધું આવી રીતનું કંઈક હોય ને શેષ જેવું લાગે ખાવામાં. હાલ્યો ગોટલી જેવું લાગે. અત્યારે નાસ્તો કરીને થઈ ગયો છું પાછો કમ્પ્લીટ. નાસ્તો કરી લીધો છે અને હવે બહાર જઈ ઘડી. ગાઈસ આવી ગયા છે પાછા ગાયત્રીમાં. જો હવે 2 આટિયા છે ને આપણે ભાવનગરમાં પણ ચાલુ થાય છે. ખબર તને? ભાવનગરમાં બસો ચાલુ થાય એ બસ. આવો 2 આટિયા રોડ થઈ જાય ને પછી બસો મળશે ભાવનગરમાં હાલવા. આપણે સુરતમાં હાલે ને એવી.